પાલનપુર ગોબરી તળાવ ઓવરબ્રિજ નીચે ગજાનન માર્કેટયાર્ડમાં આવેલી દાનવી એન્ટરપ્રાઇઝમાં ફરી એક વખત ફૂડ વિભાગે આકસ્મિક દરોડા પાડી 179 કિલો લીઝ ઘીનો જથ્થો સીઝ કર્યો હતો અને પેઢીના માલિક હિતેશ ગોરધનભાઈ મોદી સામે કાર્યવાહી કરી ઘીના સેમ્પલ લેબમાં પરીક્ષણ અર્થે મોકલ્યા છે। ફૂડ વિભાગે વરસાદ વરસતા દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી। પાલનપુર ફૂડ વિભાગને બાતમી મળી હતી કે ગજાનન માર્કેટયાર્ડમાં આવેલી એક પેઢી લૂઝ ઘીના જથ્થાને ડબ્બામાં પેકિંગ કરવાની કામગીરી કરી રહ્યું છે, જે બાદ ફૂડ વિભાગના અધિકારી તાત્કાલિક માર્કેટયાર્ડમાં આવેલી દાનવી એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં જતા પેઢી સંચાલક હિતેશભાઈ ગોરધનભાઈ મોદીએ ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓ સાથે રકઝક કરીને ઘી ઓરિજિનલ હોવાનો દાવો કર્યો હતો। જોકે ફૂડ વિભાગને શંકા જતા તમામ 179 કિલોના જથ્થો જપ્ત કરી સીઝ કરી દેવાયો હતો। ફૂડ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે મોહિતભાઈ ગુર્જરે લૂઝ ઘીના સેમ્પલ પરીક્ષણ માટે લીધા છે। પેઢીમાંથી અગાઉ પણ અવારનવાર શંકાસ્પદ ઘી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેથી ઘી ક્યાં બનાવવામાં આવે છે, કેવી રીતે બનાવવામાં આવે છે, કઈ મશીનરીથી બનાવવામાં આવે છે તે તમામ બાબતોની જાણકારી માટે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવવામાં આવી છે। જો યોગ્ય પ્રત્યુત્તર નહીં અપાય તો હિતેશ ગોરધનભાઈ મોદીની દાનવી એન્ટરપ્રાઇઝ પેઢીનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।